હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાનો છે ઠંડો ઠંડો ચીકુનો મિલ્કશેક। તો ચીકુ મિલ્કશેક બનાવવા માટે અહીં મેં ચીકુ છે તે એકદમ ફ્રેશ લઈ લીધા છે। હવે તેને પિલરની મદદથી આવી રીતના છાલ ઉતારીને આપણે મોટા મોટા ટુકડા કરી લેશું। અંદર બી છે તે આપણે કાઢી લેવાના છે। અહીં મેં બધા ચીકુના ટુકડા કરી લીધા છે। હવે અહીં મેં મિલ્કશેક બનાવવા માટે અડધો લીટર જેટલું દૂધ લઈ લીધું છે, એકદમ ઘટ ફૂલ ફેટવાળું। હવે તે પણ તેમાં એડ કરી દીધું છે। 1 ચમચી ઇલાયચી પાવડર એડ કરીએ છીએ અને અડધા બાઉલ જેટલી ખાંડ એડ કરી છે। જો તમારે ખાંડ એડ ન કરવી તો તમે સ્કીપ પણ કરી શકો છો। અને ઇલાયચી પાવડર એડ કરવાથી ચીકુનો મિલ્કશેકનો ટેસ્ટ છે ને તે ખૂબ જ સરસ આવે છે। હવે આપણે બ્લેન્ડરની મદદથી તેને આપણે એકદમ મિલ્કશેક બનાવી લઈશું। હવે આ મિલ્કશેકને આપણે 2 કલાક સુધી ફ્રીજમાં ઠંડો થવા માટે મૂકી દઈશું। ઠંડો થઈ જાય ત્યાર પછી આપણે તેને ગ્લાસમાં સર્વ કરી દઈશું। તો 2 કલાક થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો એકદમ ઘટ એવો આપણો ચીકુનો મિલ્કશેક છે તે બનીને તૈયાર છે। હવે આપણે તેને ગ્લાસમાં સર્વ કરી દઈશું। તો ઠંડો ચીકુનો મિલ્કશેક છે તે બનીને તૈયાર છે। ઉપરથી આપણે બદામની કતરી નાખી દઈશું। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।